રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રવિવારના રોજ મિનીથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિનીથોન દોડની ખાસ વાત એ હતી કે આમાં રાયન ઇન્ટરનેશનલની સુરતની તમામ શાળાઓ ઉપરાંત અન્ય શાળાઓના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો, જેમાં અલગ અલગ વય જૂથના મળી કુલ 6000થી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને આ મિનીથોન દોડનું સતત 25 વર્ષથી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે શારીરિક અને માનસિક શક્તિનો વિકાસ થાય અને આજના મોબાઈલના યુગમાં બાળકો ખેલકૂદમાં રુચિ લે અને સંપૂર્ણ વિકાસ કરે તે હેતુથી દર વર્ષે આ મિનીથોન દોડ યોજાય છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી ઉપરાંત અડાજણ વિસ્તારના કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાલા ઉપરાંત પોલીસ અધિકારી હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। સુરતની 5 સ્કૂલો રાયન ઇન્ટરનેશનલ, રાયન અડાજણ, રાયન ડુમસ, CBSE ICSE ગુજરાત બોર્ડ, રાયન માસમા અને રાયન બારડોલી, પાંચે સ્કૂલો એ મળીને આજને 212માં રાયન મિનીથોનમાં બહુ જ સરસ ઉત્સાહ બતાવ્યો છે, જેની અંદર 3000 પાર્ટિસિપન્ટ્સ છે। 38 સ્કૂલોએ પાર્ટિસિપેટ કર્યું છે। બાળકો સાથે સાથે વાલીઓ બી ખૂબ જ ઉત્સાહિત છે। સવારમાં 6 વાગ્યામાં જ આજે આપણે બાળકો અને વાલીઓની ભીડ અહીંયા જોઈ છે। સાથે સાથે આનો મેઇન મહત્વ, આ આયોજન, આ રાયન મિનીથોન ઓર્ગેનાઇઝ કરવાનું મેઇન રીઝન કે બાળકોને ભણતર સાથે સ્પોર્ટ્સમાં પણ ઇન્ટરેસ્ટ આવે। આ સારું આયોજન અમારા ચેરમેન સર ડૉક્ટર AF પિન્ટો અને મેડમ ગેરીસ પિન્ટોના અધ્યક્ષ નીચે કરવામાં આવ્યું છે। એમના તરફથી અમને ખૂબ જ ગાઈડન્સ આપવામાં આવ્યું છે અને સક્સેસફુલી આજે સુરત મહાનગરમાં અડાજણ વિસ્તારમાં આજે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને રમતગમત અને ખાસ કરીને દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત વિકસિત ભારત બને એના માટે 2047 સુધીમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે એને પરિપૂર્ણ કરવું હોય તો રાષ્ટ્રમાં રહેતા પ્રત્યેક નાગરિકો અને નાગરિકોમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે મુખ્ય પરિબળ છે। જો કોઈ પણ વ્યક્તિ શિક્ષિત ના હોય તો પણ રાષ્ટ્ર વિકસિત ભારત નથી બની શકતું, અથવા તો કોઈ પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ના હોય તો પણ એ વિકસિત ભારતની પરિભાષામાં આપણે નથી આવી શકતું। જેને કારણે બંને પરિબળો ભેગા કરવા શિક્ષણ અને સ્વાસ્થ્ય એ ખૂબ અનિવાર્ય છે। એક શૈક્ષણિક સ્કૂલ તરીકે શિક્ષા તો વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે, પરંતુ સાથે સાથે એમનું સ્વાસ્થ્ય, તંદુરસ્તી, આરોગ્ય એ પણ તંદુરસ્ત રહે, વ્યવસ્થિત રહે, સારું રહે એના માટે ખેલકૂદના માધ્યમથી જે રમતગમત સ્પર્ધા અને દોડ સ્પર્ધા એનું જે આયોજન કરવામાં આવ્યું છે, સર્વે આયોજક મિત્રોને, રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો, તમામ આગેવાનો અને આયોજકોને અભિનંદન।